જેવો સંબંધ થઈ જાય ને ભાઈ, એટલે હવે ઘરેણા બરેણા એવું કાંઈ નહીં. છોકરી છોકરા મારા દીકરા હામાં મોબાઈલ લઈ લે. આપણને એમ થાય ભાઈ વાળું કરીને હુઈ ગયો છે, હુઈ ન ગયો હોય, ગોદડા હોપટ મેસેજ જતા હોય. ઓહો હો હો હો. અને પાછા એવા મેસેજ બધા શરૂઆતના તો એવા જ બધું હોય ને. શરૂઆત તો એમાં લગ્ન થઈ જાય એનો 1 વર્ષ, હા 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 હા, એને આકાશ પાતાળ કઈ નડે જ નહીં. બોલો 1 વર્ષ તો એવું ફર્યા કરે, આગળ ઈ આલ્યો જતો એના સોપાટી ઉપર જોજો કરે, પાછળ ઈ આલ્યા આવતા ગમક ગમક ગમક. જો જે ગાંડી ખાડ છે તારી માને બધું દેખાય, ઢીલો હું પડે હાવ એમ. મૂળ વાત એમાં તમને કહું, ભલે આપણે બધા ભાઈઓ જ છીએ, આપણે બધા ભાઈઓ છીએ, કઈ આપણે કઈ પણ હાસું કેવું પડે હો ભાઈ. ગીતામાં ભગવાન કૃષ્ણએ 7 લક્ષણ અરવિંદભાઈ બતાવ્યા છે કે સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી દયા પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી કરુણા પુરુષમાં ન હોય, કરુણાની તો મૂર્તિ જ, અને સ્ત્રી જેટલો ત્યાગ પુરુષમાં ન હોય. માં તત્વ જેવું છે, મારે પણ બીજાને મારવા ન દે. ઈ માં કારક જપતે માં છે. હા, હોસ્પિટલની વાત આવે એટલે યાદ આવ્યું કે એ સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં હોય જ નહીં. આ વાત ઉપર તમને ભરોસો ન હોય, કાલે હોસ્પિટલ અખતરો કરજો. કોઈ પુરુષ બીમાર હોય છે તો એનો ખાટલો રેઢો આ બેનો નહીં મૂકે, પતિને રેઢો ન મૂકે સાહેબ, એ બાવડું પકડીને બેઠી હોય. અરે એવી અમુક પરિસ્થિતિ જોઈ છે, ખોળામાં માથું લઈને બેઠી હોય કે હું બેઠી જાઉં, જમના બાપની તાકાત નથી કે મારે બેહતા અહીંયા એમ કહેવાય કે એનો જીવ લઈએ કે. અને દાખલા છે, ઇતિહાસ છે. સાવિત્રી લઈને આવી પાછી. આ ઘટના ઘટે આ દેશમાં, એમાં કઈ બહુ ચમત્કારમાં જવાની જરૂર નથી. બહેનું જ હોય તો જ આ માવું વડલા હજી પૂંત્યું હોય. પણ કોઈ પુરુષ એની પત્નીનો જીવ પાછો લાવ્યો એવો એકે લુખો નથી. બોલો, બનશે નહીં, કારણ કે પરિવર્તનને માનનારો માણસ છે. જે થયું તે ઈશ્વર ઈચ્છા. વાહ વાહ લુકે, તમારે ભેગો છો પણ સત્ય તો સ્વીકારવું પડે. તમે હોસ્પિટલ જાઓ તો જોજો, તમે એ બેનો લગભગ બાવડા પકડે, એમાં ખાસ કરીને જોજો ભાભા બીમાર તો ડોસ્યું ખાટલેલી જેકા દાદા આગ્યું જ ન જાય. ડોસ્યું બાવડું પકડીને બેઠે, કાંડ હલાવતા નહીં બાટલા દરડું નીકળી જાય. વાહ તારી હાશવાઈ. નાના છોકરાને લગ્ન કર્યા ને પછી તમારા દાદા બહુ સારું નથી રહેતું, કઠું ખાય આનો ખોરાક બદલાય, આગળ ટાઈસકા જેવો થાય ડો. પણ બેનો 100% એના પતિનું બાવડું ન મૂકે. ઠીક, આમ હળવી થોડીક વાત કરતા કરતા તમારે વાત કરું, પણ વાત સત્ય છે. કોઈ પણ તમે કોઈ પુરુષ બીમાર હોય, તમે જાજો દવાખાને અને ત્યાં ખાલી ખબર કાઢવા જાઓ અને ખાલી એટલું પૂછો કા ભાભી કેમ છે મારા ભાઈને, એનો જવાબ સાંભળો ને તો 50% દર્દીનું દર્દ વયું જાય. જોકે પેલા તો ઘણું સારું ભાઈ, ઘણું સારું, 2-3 દિવસ તો બોલે છે, પણ ભાઈ 1 મહિનો થયો, નથી દેરાણી આવી, નથી જેઠાણી આવી, મને 1 મહિનાનો વનવાસ મળ્યો ભાઈ, મને 1 મહિનાનો. એટલે દેરિયા જેઠિયાને થોડીક પડી હોય કાંઈ લાગ જોઈને બેઠા હતા રોયા. પણ ઈ લેવા દેવા વગરનો આ પ્રોગ્રામ એને શરૂ કર્યો. હા, આપણે તો એવું કઈ પૂછ્યું નતું એને, પણ સ્વભાવ કોઈ નથી આવ્યો આટો મારવાય છે. પણ તમે બધા આવો ને ભાઈ તો આપણને થોડુંક એમ થાય કે નહીં આપણી વાહે કોક છે તો ખરું, પણ તમે બધા આવ્યા ને ભાઈ, તમારે બને છે ને ભાઈ,
આમ તો સંબંધ કર્યો ને તે દી મેં વાતો સાંભળેલી કે હાજા માંદા રે બાળકની બળેલ ઠાઠડીએ ઠરી નહીં બેનું હાજા માંદા રે. તે પછી આપણે તો શું છે, મારા બાપાએ જીભ કસરેલી કે દેવી ને તો બાબરિયા ધારે દેવી. અખે ગટ આઘું ન પડે ને ન્યાલી, પણ મારા બાપાએ જીભ કસરેલી ને ભાઈ તે દીધી હાજા માંદા રે એવું કહેતા હતા. પણ બટા તારા ભાગમાં હશે ને તો તું એ ઘીરે જાય ને તો ગ્રહ ફરી જાય. મને ગ્રહ વાળા ભેળવી દીધી ભાઈ બધા. પંદર દી નથી ગયા ભાઈ, હું પરણીને આવીને તે 15 દી નથી ચાકા રોયો બાંધો ન પડ્યો હોય. ઓહળિયા વાટી વાટી મારે આંગળાની રેખા ઉખાઈ ગઈ પણ 2-3 દી થાત બહુ સારું. 2-3 દી થાત બહુ સારું. રણજીતભાઈ આટો મારી ગયા હતા, એને કીધું ડોક્ટર ભલામણ બધાને કરી ઉભો થવો જોવે. તો 3 દી થતા એમ તો શીરો ખાય રાડો બહુ છે, ખાય ખાય હાથડા હેડવા ને કાજુ બદામ તો એમ ખાય કે જાણે કુકડો જવા ગળતો. કહેવાનો મતલબ મારો કે એ એક સહજ એમ કે બહુ સારું છે, 15 દી થા બહુ સારું છે. જેમ દીવામાં દિવેલ આવે ને દીવાનું તેજ વધે એમ તમારા ભાઈને દવા લાગુ પડી ગઈ. હવે 2 દી થા તો જમે છે, 2 દી થા વાતો કરે. અને કાલે જ ડોક્ટર કહેતા હતા કે લગભગ પ્રમ દિવસે તમને રજા આપી દે, પ્રમ દિવસે ઘરે વયા જાઓ. તમારા જેવા જાય ભાઈના પૂન, અમારા છોકરાઓના પૂન તમારા ભાઈ પાછા ફેર્યા. અમારા ગુરુની ક્યાંક કૃપા હશે, આ મરણ પથારેલી તમારા ભાઈ ઘરે જાય છે, આ અમારી ઉપર કૃપા છે. અને અમે પ્રમદી ઘરે વયા જાઉં, પ્રમદી ઘરે વયા જાઉં કે એટલે દર્દી અડધો હાજો થઈ જાય. પોતાના હાથ મળે જોવા કે હું પ્રમદી ઘરે વયો જાય. આ શબ્દની તાકાત. આ જગ્યાએ જો કોઈ બેન બીમાર હોય ને ખબર કાઢવા જાય, લગભગ તો અહીંયા હોય નહીં. બોલો એ હોસ્પિટલની બહાર લીમડા હેઠે બીડી ટેકાવીને બેઠા હોય. આપણે કે કાં મારું બાણ બધા અંદર છે, આવો બે પાણી બે આવ. તો આપણે વળી આપણે ત્યાં પહોંચ્યા જ હોય એટલે આપણે દાદા છે ને પૂછીએ કે કેમ છે હવે મારા ભાભીને, કેમ છે મારા બેનને. હવે નું ઊભી થાય, પૂરું થઈ ગયું. હા કાલ તો વાતું કરતી હતી, આજ તો વાતું માંથી ગઈ. હા અને તમે તો બહાર રખડતા હોય, અમર જે હોય તો જાનમાં રાખજો. લે એ જીવે હજી. મતલબ પુરુષની અંદર આપણામાં થોડોક અહંકાર પણ છે. આપણે સહજ કોઈને સ્વીકારશું નહીં, પણ મૂળ પાયાની વાત છતાં પણ અંદર શક્તિત્વ તો છે જ. તે મેં કીધું ને આપણે બુદ્ધિ છે જ નહીં. પુરુષમાં બહુ બુદ્ધિ ઓછી, એટલે જ આપણે બહુ માથું હાસવાની બહુ કઈ ઓલી નહીં, એટલે નાના નાના વાળ રાખી. બહેનોને બુદ્ધિ વધારે ને એટલે છે ને એને એ બુદ્ધિ હાસવા હાટું મોટા મોટા વાળ રાખવા પડે. એટલે પછી કારણ કે એરિયલ જ મોટા, ગમે ત્યાંની ટાવર પકડે. આપણે હાવ ટાવર વગી ને હાવ. આ બહેનોમાં બહુ બુદ્ધિ ગુજરાતભાઈ. હવે એક ઝીણો દાખલો દઉં. જો ભાઈ તમારે પછી સમજવામાં ઉતાવળ નહીં કરવાની. હા આમાં પછી તમારી રીતે તમે અરથ કરો તો પછી તમને એમ થાય કે માયો ભાઈ આવું કેમ બોલે. હા આવું નહીં ભાઈ કરવાનું. આ જો પેલા કહી દઉં, હો તમારે ઉતાવળ નહીં કરવાની. હા હકીકત કહું, આવા વડીલોની કૃપા છે આપણા ઉપર કે ટેસ્ટ થી હેઠું ઉતરી જવું, પણ શબ્દ થી હેઠું નથી ઉતરવું. શબ્દ શબ્દ છે યાર. આવા બેનરો લાગ્યા હોય એ લાજે યાર, ભૂલ પડી હોય. આવા વડીલો પડખે બેઠા ભોઠા ન પડવા જોઈએ.
એટલે એક જોક્સ એવો છે પણ એટલે પછી તમે ઉતાવળ કરો તો પછી લાગે પગે લોહી લીધા પછી. એટલે જો બુદ્ધિ કેવી કહું. એક બેન બસમાં ચડ્યા, ધ્યાન દેજો બરોબર, આમાં સમજાય તો જ દાંત કાઢવા, ખોટા દાંત નહીં કાઢવાના. આપણને બીજા ઘોડે ફાવતું જ નથી કે હવે જો તમને હા વાત સારી લાગી હોય તો તાળીઓથી વાતને વધાવો. નહીં, વધાવવી જ નથી. કારણ કે સમજવું જ જોઈએ ને, કોઈ દી કલાકાર ફેલ જ ન હોય, ઓડિયન્સ ફેલ હોય શકે. કોઈ સમજી ન શકે તો જાય. પણ બહુ આમ જો હવે પકડજો વાત. ઈ બસમાં ચડ્યા અને બસમાં જેવા ચડ્યા એટલે ભાવનગર થી બસમાં ચડ્યા. આરે 3 છોકરા, 1 2 3. કંડક્ટરને કીધું એક અમદાવાદની ટિકિટ આપો. કે બેન એક ટિકિટ કેમ, આ 3 છોકરા તો હારે છે. ત્યારે બેને કીધું કે 3 વર્ષથી મોટી ઉંમર નો હોય ને એની ટિકિટ લેવાય ને, 3 વર્ષથી નાના હોય તો લેવાય. 3 વર્ષથી નાના હોય તો ન લેવાય. એક 3 વર્ષનો નથી. કંડક્ટર ગોથું ખાઈ ગયો કે બેના 3 છોકરા ને એક 3 વર્ષનો, 3 વર્ષનો એક નો એનું ખોટું બોલો તો દશામાં બસ હું ખોટું ન બોલું ભાઈ. એક 3 વર્ષનો. અરે કે બેન 3 છોકરા એક 3 વર્ષ નો જ હોય તો જ કેવું ને ભાઈ. આ જો 2 વર્ષનો, આ 2.5 વર્ષનો, આ 3.5 વર્ષનો. ઓલો વધારે વેમમાં પડ્યો કે 2.5 વર્ષનો, 2 વર્ષનો, 3.5 વર્ષનો. અરે બેન તમે એક પૈસા હાટું ખોટું બોલો. અરે સાહેબ ખોટું જ ન બોલો, આ તો નકર ક્યાંથી હોય તો જન્મ તારીખના દાખલા લઈ આવું. ખોટી થોડું બોલું. આ જો 2 વર્ષનો, 2.5 વર્ષનો, 3.5 વર્ષનો. કે પણ બેન હોય કેમ કે જોઈ રહ્યા હોય નહીં, જોઈ રહ્યા કે પણ કઈ રીતે. આ મારા દેરનો, આ મારા શેઠનો, ના એક મારો. આ શબ્દોની મારામારી છે. કોઈ પણ વસ્તુ અસત્ય ન હોઈ શકે. દરેક વસ્તુ સત્ય જ બનતું જાય છે, પણ દરેકનું સત્ય અલગ હોય છે. હવે દાખલા તરીકે દરેકનું સત્ય અલગ એટલે કે હું તમને એટલું પૂછું કે નેશનલ હાઈવે છે તો નેશનલ પાર્ક ડાબી સાઈડ આવ્યું કે જમણી સાઈડ? દરેકનું સત્ય અલગ હશે. કઈ દિશામાંથી આવો છે એના ઉપર આધાર. આપણે હામાં બે આવી જઈએ છીએ ને સાહેબ, એટલે દરેકનું બેયનું સત્ય ફરી જાય છે. સાઈડમાં હારે થઈ જાઓ, કોઈ દી તમારું સત્ય ખરાબ નહીં થાય. ભલામણ જયારે સામ આવી જાવ છો ત્યારે ઓલાનું ઉગમણું ને આપણું આથમણું થઈ જાય, ઓલાનું ડાબું એ આપણું જમીણું થઈ જાય. પણ સાથે જયારે જોડાઈ જાય છે અને સાથે જોડાવા માટે આ બધા પ્રોગ્રામો જરૂરી છે. અને જયારે સાથે નથી, આપણે અત્યારે બધા એમ કે સાથે જ ચાલો, અને કેટલું સરસ બધું થઈ રહ્યું. ત્યારે આ 21મી સદી લહેર કરે. એટલે ભાઈ મેં કીધું ભારતના દાંપત્ય જીવનમાં અને અમેરિકાના દાંપત્ય જીવનમાં ઘીમાન ઘાસલેટમાં ફેર એટલો ફેર. અહીંયા મેં કીધું 15 વાનાના લગ્ન લેવાય, એ 15 દી સુધી ગીત ગવાય, વરરાજાને 3 દી તો હળદરમાં રાખે. એક ભાઈ મને કીધું, મને કે હળદરમાં હું કામ રાખે? મેં કીધું અમથું માર ખાધા પછી હળદર સોપડું એની કરતા પહેલેલી 4 કરી નાખે. પહેલેલી પલાળી. એટલે આવું નથી, આમાં કઈક માધ્યમ બીજું છે હો પાછું કઈ. તમે એવું હા તમે પાછું તમારું સત્ય ગોતજો. કેવું આપડે પીઠી ચોળાય, ફૈબા હરિયો હીચવા આવે, કેવા લાડ લડાવે. તમે હાવ ગરીબના ઝૂંપડામાં લગ્ન હોય તેથી ઝૂંપડું રૂડું કેટલું લાગતું હોય. તમે કોક દી અખતરો, કોક દી ઝૂંપડે લગ્ન હોય ત્યાં તો જાજો આટો મારવા સાહેબ, તમારું ફાર્મ કે પાર્ટી પ્લોટ ત્યાં ઢીલો પડી જાય. કોઈ ગીરના નેહડામાં કોઈ એમ કે ચાલનો દીકરો ભણતો હોય કે માલધારીનો દીકરો ભણતો હોય, સાહેબ કોક દી એની જાનમાં તો જાજો, તમને ખબર પડશે કે હમ કોને કહેવાય અને ભાવ કોને કહેવાય અને જમણવાર કોને કહેવાય. બાકી તો હવે બધી ફર્યું થઈ જાય ને, બુફે થઈ જાય. આવ્યા છે તો થોડુંક બે બટકા જમી લેવું જોઈએ. એટલે એકચ્યુઅલી જો કે મારી તબિયત ખરાબ હતી પણ પછી જમીને નીકળીને અપાય.
દીકરી વિદાય શું કહેવાય? કોક દી નેહડે જાજો. ઝાડવા રોવરાવતી હોય સાહેબ દીકરી, ત્યારે વનરાય રોતી હોય. કારણ કે અમે ઈ જંગલમાં લઈ ઈ વનમાંથી આવીએ છીએ. તમે થોડાક સિમેન્ટના જંગલમાં આવ્યા છો એટલે આવી વાતો કરું છું. હજી આવું હચવાનું છે, હજી હાચવી રાખજો. મૂળ કહેવાનો મતલબ તાકાત છે બાપની દીકરીની પહેલી હટી જાય તી વિદાય પ્રસંગ થતો હોય, કુટુંબના તમામ મળી લે, બાપની હિંમત નો હાલે દીકરી પાસે જવાની અને ન્યાલી હટવાની પણ નહીં. જઈ પણ ન શકે, ભાગી પણ ન શકે, બેહી પણ ન શકે, ઉભોય ન રહી શકે. થાર 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 ધ્રુજતો હોય અને કુટુંબના તમામ મળી લે અને છેલ્લે ધરતીને પૂછી પૂછીને ડગલા ભરતો હોય બાપ. દીકરીના ગાડા પાસે જા બાપ આવી જાય અને દીકરી જયારે હેઠી ઉતરે છેલ્લી વાર બાપને મળવા માટે, કોક દી ચિત્ર જોજો તમે. બાપની ડોકે આકડિયા ભેડી જાય, બાપનું કાળજું થડકતું બંધ થઈ જાય ત્યારે તેથી બાપની આંખમાં આહુડા આવવા કરતા દીકરીની ચિંતા થવા મળે. બેટા હવે રો તો તને તારા બાપના હમ છે, તારું માથું દુખશે, બેટા બેહી જા ગાડામાં, બેહી જા મારા બાપ ગાડામાં, બેહી જાવ મારો દીકરો ગાડામાં. અને તેથી આજુબાજુની બાયું છે એ દીકરીને વજોડાવતી હોય, ગાંડા છોડાવતી હોય. અને કોક તો બાઈ દીકરી આમાં બાપના વડેલી જે હાથ લેતી હોય ને એ ગાલે જે આમાં આંગળા ઘાતા જાય. આ ચિત્ર જોજો. રોઈ રોઈને ત્રાંબાના પતરા જેવી આંખું કરી નાખી હોય. સાહેબ હું ટીકા નથી કરતો, પણ આ ચિત્રો જોવા જરૂરી છે. અને બાપ તો હવે આપણે અમુક મોટા સીટે હજી આપણો આજે હચવાનું છે, હાચવી રાખજો. બાકી અમુક જગ્યાએ ચિત્રો નથી બહુ જોવા મળતા. દીકરી વિદાય થતી હોય, બાપ રોતો હોય, ત્યાં તો દીકરી વળી કાચ ઉતારે ગાડીનો, પપ્પા તમે રડો માને. એકચ્યુઅલી પપ્પા તમે રડશો ને તો મને રડાઈ જશે ને તો મારો મેકઅપ બધો વિખાઈ જશે. અરે તારા મેકઅપ ને નાંગણી કરડે. મને એને પ્રશ્ન કર્યો એટલે કહું કે આપણું ચિત્ર હજી છે સાહેબ. એ 15 વાનાના લગ્ન લેવાય. આ દેશના વૈદિક બ્રાહ્મણો એમ કે ભાઈ અગ્નિનું પ્રાગટ્ય કરે ને ચોરીના અગ્નિની સાક્ષીએ સતપતિ 7 ઋષિઓની પ્રતિજ્ઞા લેવડાવે. અરુંધતીનો તારો દેખાડતા હતા રાતના લગ્ન હતા ત્યારે. દીકરી ડગતી નહીં, અરુંધતી અને એની સામું એનું ચિત્ર કોક દી જોઈ લેજે. આ બધા જે રૂપકો જે છે ભારતના, કેવા ગીતો ગવાય. જેટલી ભજનમાં તાકાત છે એટલી લગ્ન ગીતમાં તાકાત. કોઈ એવું ભજન સાંભળે અને સાહેબ કોઈને વેરાગ લાગી જાય અને એમ કહેવાય કે સંન્યાસના પંથે વયો જાય, એટલી ભજન અસર કરી જાય. પણ એ સંન્યાસી કોઈ એવા ગામમાં ઝૂંપડામાં એમ કહેવાય લગ્ન થતા હોય, નેહડામાં લગ્ન થતા હોય, ગામમાં લગ્ન થતા હોય. આપણે આ માવું બેઠી છે, હજી આને ખબર છે, આવી માવું માંડવામાં બેઠી બેઠી ગીત ગાતી હોય જૂના. એ ગીત જો સંન્યાસી સાંભળી ગયો હોય ને, લેગો પહેલે બાપના આમ પહેલે કે આ ટેસડો વીરો મારો જગમગ, ઈ મોકો એને થોડો મળે ડો. એ તો કલ્યાણ ભાવ તું અચ્યું કરવા મળે. બાકી એ તો ફેર્યા હોય એને ખબર હોય કેવી લહેર આવે. એક પેલો ફેરો જે શરૂ નો છતાં ખેતર પડાવીને ઉપર ઘા બધાઈને ખેતર પાડે પાછું અંગૂઠો અડાડવાનું. એ ખેતર પાડે એ જે ઓલી શું કહેવાય ઉકરડી, એ બેન કઈક સંબંધ છે, એમાં નથી જવું. એક દી આપણો આખો પ્રોગ્રામ એનો રાખવો છે, ઉકરડીનો અને ખેતરપાલનો. એને પછી જગાડવા જવાને, ઉકરડી ઉઠાડવા જવાની, ઉકરડીને નોતરવા જવાની. રસિયાની વાડીમાં ભૂતું બળે કોણ ખેડે છે વાડ, આવા બધા ઉકરડીના ગીત નો ખાવ. હા ગીતો છે યાર, ગીત. મેં કીધું એના એવા લગ્ન ગીતો ગવાય, 7 ફેરા ફરાય. મેં કીધું આવું પરદેશમાં આવું કઈ નહીં. અમેરિકાના મૂળ માણસો ત્યાંના જે છે ભારત સિવાયના એ લોકો કોને ખબર ક્યાં લગ્ન ચર્ચમાં કરતા, મારા રામ જાણે. અને પછી ઓલા ઉપડે ચુમ્મક. પણ એક નક્કી, એ લોકોના લગ્ન થાય ને ભાઈ, પછી લગ્ન થઈ ગયા પછી પતિ પત્ની એટલો બધો પ્રેમ કરે બિહારીભાઈ, ક્યાંય છૂટા જ ન પડે. એરપોર્ટ હોય તો સાથે, ક્યાંક ફરવા ગયા હોય તો સાથે,
એટલો બધો પ્રેમ કરે, એટલો બધો પ્રેમ કરે, 5 વર્ષમાં પ્રેમ ખૂટી જાય. કારણ કે ઊંડા કવામાં પાણી ખેંચી લે એમ પ્રેમ ને ખેંચી લે. આપણો હાથ ભવનો પ્રેમ છે. ભલે તમે ગમે ગણિત માંડો સાહેબ, પણ હું સાદી ઠોકીને કહું કે પેલા હારે હતા, અત્યારે હારે છીએ અને પછી પણ હારે હશું. સાત ભવથી જોડાય. હા, કારણ કે આપણો તૂટક પ્રેમ બપોરે બાંધીને બેઠા હોય ડોહા. અરે વળી બપોરે બાજ્યા હોય ને પછી જામ્યું ભાઈ. અને હકીકત છે, હાઈવે ઉપર ડ્રાઈવર ન આવે ને તો હાઈવે ની કિંમત જ ન સમજાય. એમ કારક સબડકા થવાનો. ઈ પછી જે સમાધાનમાં જે મજા આવે ભાઈ હો, ઈ પછી હા બપોરે જમવા માટે ડખો થઈ ગયો, પછી ઓફિસે વહી ગયો, કામે વહી ગયો, પ્રોગ્રામ વહી ગયો, તબલામાં વહી ગયો, ગમે ગયો. પછી ઘરે આવે, પાછો ઘરે આવે. એક પ્રશ્ન તમને બીજો પૂછું. 2 માણાના અબોલા હોય, એ ભાઈ ખોટું બોલે ને હા શું કહેવાનું. ઘરે આવે, 2 બોલતા નથી, જીતું. અને ઘરે ભાઈ આવે તો પહેલી વહેલી બોલાવાની શરૂઆત કોણ કરશે? પુરુષ જ નક્કી કરશે. કારણ કે એને બુદ્ધિ નથી, દિલવાળો માણસ છે સાહેબ. પહેલી વહેલી બોલાવાની શરૂઆત હેમેન્દ્રભાઈ લગભગ પુરુષ કરે. એ વળે ઓલા પણ જેવી ખબર પડે ગાડી પાર્કિંગમાં ગઈ એટલે આજે સીધા રહોડામાં. આને શું થાય કે બપોરની રોતી જ લાગે. તા તો ઓલો આખો ઢીલો પડી જાય. ધીમે ધીમે આમાં મળું પાસે જાય. તા તો ઓલે પડે. તો ઓલો પડખે બેહી જાય. આમાં આમ જો ગાંડી, આમ જો આમ જો હવે રો તો મારે આમ છે. આમ જો આમ જો ગાંડી, હું થોડો કઈ બોલ્યો, મને ખબર છે, મને ખબર છે મને. હવે એવું નથી. આમ જો આમ પછી આમ તને પછી આમ જોવું જો, આમ જો પછી આમ જો મારે સામે જોવે ગાંડી. આમ જો પાણી પી લે. આમ જો ગાંડી, હું ખોટું ન બોલું. બીજું ઘરે ગયો, હું રાંધ્યું, હું મારો ટાટિયો રાંધ્યો. બપોરે કેવી ગાળું દેતો હતો, અત્યારે આવ્યો ગોરીઓ ગમાડે, હું રાંધ્યો. કેવી તેથી વાતું કરતા હતા, આમ જાઉં તેમ જાઉં. एक्सेल वर्ड में रहूंगा मैं, दूर नहीं जाऊंगा मैं. એટલે મતલબ મારો રોયો કોઈ દી સોપાટી ઉપર ન લઈ ગયો. આમ જો ગાંડી, આમ જો એવું કઈ ન હોય. ના કેવી ગાળું દેતા હતા તમે. હું ગાંડી આમ જો તને નહોતો કઈ કેતો, એ હું બાને કેતો હતો ને તું હોશમાં કૂદી પડી. હા મને લાગ્યું તમે બાને જ કહેતા, હું ઉતાવળ એક ખીચડી કટી કર્યા. એ સમાધાન, તરત જ સમાધાન. એટલે વાત એ હાલતી હતી કે આ દેશનું દાંપત્ય જીવન આખું જુદું છે. અહીંયા લગ્ન થતા હોય એટલે એ ફેરા ફરતો ઓલો ખેતરપાળ આવ્યો ને એક જણાને, લગભગ બધાને આવ્યો જ હોય. પપ્પુ તમારે મહારાષ્ટ્રમાં આવે આ ખેતરપાળ? અચ્છા, તમારે તો હાથ ફેરાય છે ને. હા, પોતે મહારાષ્ટ્રન છે પપ્પુ, પણ વર્ષોથી ઈશ્વરદાનભાઈ નો મિત્ર. અને એકવાર તો ગાડી ત્યાં ચલાવતો હતો, ગાડીનો બુકડો બોલી ગયો હકીકત, પણ
કોઈને ભગવાનની દયાથી કાંઈ ન થયું. અને એક કહું તમને, પોતે મહારાષ્ટ્રન છે આ પપ્પુ, પણ આખે આખું ઈશ્વરદાનભાઈનું એને કંઠ જ છે. તમે કયો એ સંત સપાખરું એને સ્ટાઇલ ન આવડે, પણ એ થોડું ઘણું આઈનું હિન્દી બે ભેગું કરીને જે ક્યારેક ક્યારેક શરૂ કરે આમ બેઠા હોય ત્યારે. એટલે અહીંયા 7 ફેરા. અને અહીંયા પાછું એવું છે, ફેરે ફેરે કંઈક વરરાજો માગે. ઘણા સમાજમાં અહીંયા રિવાજ છે. એક જણો ફેરા ફરતો હતો એટલે અટકી જાય, પછી એ માગે. એટલે કીધું કે શું જોવેશ કુમાર? એ કે BMW. કીધું ને એની ઓલી ઘરવાળી જે બેન જે હતા ને એને ગાળીઓ કાઢી નાખો. નીકળ બાર, લુખેશ નીકળ બાર, મારા બાપ પહેલી BMW કાર માગે, નીકળ. અરે કે ગાંડી, એકચ્યુઅલી તો ગાડી તો આપણે બેને જ પછી રહીને આપણી પાસે, એમાં શું? એ કે પણ તને ખબર છે માગી માગી BMW માગ્યું? કે કેમ? એ કે મારો બાપ પ્લેન દેવા નહોતો ડો, તે માગી માગીને ફરફરિયું માગી લીધું. હાવ એક ફેરે આપણને હેલિકોપ્ટર, બીજા ફેરે એ પ્લેન દેવાનો હતો અને તે માગીને BMW માગ્યું. એ કે પણ હજી તો 6 ફેરા બાકી છે. એ કે હવે હું માગી? તક પ્લેન. હવે તો ઉપડે જ. તાકે કેમ? કે પેલા તારા બાપને કે ઘરે રનવે બનાવે ને પછી પ્લેન માગે. 10 બાય 10 ની ઓયડીમાં રહેશો ને BMW જોતી, સાયકલ મૂકવાનું પાર્કિંગ નથી ને BMW. પેલા લાયકાત મેળવ. હકીકત છે ભગવાન પાસે લાયકાત મેળવો પછી માગો, મા પાસે લાયકાત મેળવો પછી માગો. તમારો દીકરો 10મા માલી 12મા ધોરણમાં આવે એટલે આપણને ખબર જ પડે કે 12મા ધોરણના પુસ્તક લઈ દેવાય, અને યુનિવર્સિટી નાના લઈ દેવાય. માગે તોય ન મળે, અને 7મા ધોરણના ન મળે, 12મા ના જ મળે. એમ જેવું લેવલ લેતા જાવ ને એવી રીતે મારો બાપ તમને ઉપરથી આપ્યા કરશે, પણ પાસ તો થતા જાઓ. પાસ થવું જરૂરી. એટલે આ ખેતર પાળે પગ્યો એટલે આપણા જેકા દાદાને ખબર છે, આપણા એ ગામડાના ગોળ દાદા હાથમાં કંકાવટીને ચોખા લઈ ગયા હોય ને દેશી ઘી ખાઈ ગયા હોય. ઓમ શુભ લગ્ન મંડપ જાય, વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢી નહીં, વરરાજાના જમીના પગનો અંગૂઠો ખેતર પાળને અડાડો. અણવર કાઢ્યો ગોળ દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. એ ભાઈ મારો અંગૂઠો નો હાલે, વરરાજાનો અંગૂઠો અડાડો પડે બાપા. કે નહીં દાદા આલ્યો બીજા હો પણ મુદ્દો રેવા ગયો. ગોળ દાદા કે કઈ સમજણ નથી પડી. તક સમજણ પડવા જેવું છે નહીં બાપા, અમે હજી વેવાઈને નથી ખબર પડવા દીધી, તમે ખેતર પાડને હુકમ ખબર પાડવા માંગો છો? દાદા કે હજી નથી સમજાતું, તક અંગૂઠો જ નથી. પગ બૂટમાં છે ત્યાં સુધી ધારા છે. એમ મૂળ મુદ્દો મારો કહેવાનો કે જેના જીવન ઉજળા હશે, જેની પાસે વિચારો ઉજળા હશે, અને જેની પાસે સારો મિત્ર હશે. સારું પુસ્તક હોવું જરૂરી, પણ સારો મિત્ર હોવો જરૂરી છે. અને સારો મિત્ર જેને મળી જાય એ કોઈ દી નકામો રસ્તો ન થવા દે, અને એ જ મિત્ર કોક દી ક્યાંક પહોંચાડે. આ યોગેશભાઈ વર્ષોથી બાપાના એ બગડાણાથી જેસર વધારે બાપા ગયા હોય તો જેસરમાં ગયા, તો એ બધા મિત્રો મળતા મળતા એ ક્યાં સુધી પહોંચાડ્યા. હું બગડાણા હાલીને ગયો છું ભાઈ, બહુ સાંજના 5 વાગે સ્કૂલેથી આવી, દફતરનો ઘા કરી અને ન્યાલી 18 કિલોમીટર થાય. એ 5 વાગે બંદા ડોટું મૂકે. અમારું આખું મંડળ હતું, છોકરાઓનું મંડળ. એટલે મંડળ, હા એ જ મંડળ, ઓલું મંડળ નહીં, ઓલું મંડળ નહીં, ઓલું મંડળ. બાપાની પ્રસાદી સીધી ઝાલર હજી ત્યાં વાગી ન હોય સાહેબ, એટલે 2 થી 2.5 કલાકમાં બંદા ન્યા. અને જેવી આરતી પૂરી થાય એટલે હરિહર પહેલી પંગતમાં અમે બેહી ગયા હોય. હરિહર કેટલી તિથિઓ. 9મી તિથિમાં પ્રાણભાઈ નો એનો પ્રોગ્રામ. બિહારીભાઈ ચાલે માથું મારીને આગળ તો બેહતા હો ભાઈ, ખોટું ન કહેવાય, ભલે નાના હતા પણ હા આગળ વહી આવતા. અને જે એ જ જગ્યાએ આગળ બેહવા ન મળતું હોય, અને સાહેબ એ જ જગ્યાએ તમને સ્ટેજ મળતું હશે ત્યારે તમને કેવું લાગતું હશે? બસ આ સદગુરુની કૃપા જ ખોવા માટે હોય. એ ઘસાઈ જાય પણ બીજાને ઉજળા કરે.
અને જે માણસ બીજા પોતાને ઘસાઈને બીજાને ઉજળા કરતો હશે એને સમાજ 100% યાદ કરે. બાકી બાકી હાવ હાવ હમણાં ગુજરાતમાં ધારો છો જિલ્લા પંચાયતની તાલુકા પંચાયતની ચૂંટણી ગયું. હવે એમાં જે અમુક અમુકે ફોર્મ ભર્યા હતા બીજી સોણી નહોતી. બોલો, આમાં જે ઊભું દેવું છે, વાડીએ ઉભો રે, રોજ ઉટકાય. તારે ક્યાં ઉભું રહેવું એ તો તારું સ્થાન લે તું. દરેક ને એક એક પોતપોતાનું કાંઈક તો હોવું જોઈએ ને. એક જગ્યાએ તો એક અપક્ષમાં એક જણો ઉભો રહ્યો. અપક્ષમાં હાવ નહીં પક્ષ નહીં પાત, અપક્ષ અમે ઉભા છીએ લે. નહીં ભાજપ નહીં કોંગ્રેસ, અમે અપક્ષ. કારણ કે તમે અપક્ષમાં જ રહેવાના. એ અપક્ષમાં ઉભો રહ્યો ને પછી ભાઈ છેલ્લા દિવસો બાકી, માઇકના ભૂંગળા બંધ થવાની તૈયારીઓ. પછી તો ઓલા ગામડામાં બધે ઓલી ખુલ્લી જીપમાં રખડી રખડી અને ભાઈ ગળાએ બેહી ગયેલા હાવ. અને એ જે બંધ ગળે છે એને જે ઉપાડ કર્યા છે, ભારત માતા કી વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, નમસ્તે ભાઈઓ. મારું ગળું બેહી ગયો છે પણ તમારી વગર, તમારી વશમાં આવ્યા વગર મારે રૂટકો નહોતો. બસ એક જ વાર મને મત આપી દો, પછી તમે સૌ હું સૌ લે. છતાં કઈ પ્રશ્ન હોય કયો તો એક જણે ઉભો થઈને કીધું બીજો કઈ પ્રશ્ન નથી, તમારા બાપુજીના દાઢીના 4 રૂપિયા બાકી છે. તા તો એને એમ કીધું, હે ભાઈ એ ગ્રાન્ટ આવ્યા પછીનો મુદ્દો છે. હવે બાપની દાઢીઓને ગ્રાન્ટ માલિક કાઢવા હોય એ હું દેશનું સતી કલ્યાણ કરી લે. બીજો કઈ પ્રશ્ન હોય કયો તો બીજા ભાઈ ઉભા થઈને કીધું ભાઈ બીજો કઈ પ્રશ્ન નથી, અમારું ગામડું ગામ છે પણ આટલા વર્ષ થઈ ગયા હજી અમારું ગામ આ શેવાડે અને કોઈ અહીંયા અમારે શમશાન નથી. અમારા ગામમાં ખુલ્લામાં બાળીએ છે, શમશાન નથી, શમશાન સાપરી નથી. તા તો ઉપડી ગયો, શમશાન નથી જવો એટલે કહું છું, નહીં પક્ષ નહીં પાત, અપક્ષ. અને એકવાર મને જીતાડી ગયો મિત્રો. એક શમશાન નહીં, ઘીરે ઘીરે શમશાન નો બનાવી દો તો મારું નામ ગુગલું નહીં. તો ગામે મત નો દીધા ને માર્યો કે આને તો ગુડી નાખો. નહીં, જે બીજા માટે જીવે છે, મારે સાબુરે થાવું જીવન ખોવા પણ માન વિના ધોવા મેલ ને. આ કોઈ પણ આ તમને આનંદ કરનાર કોઈ પણ કલાકાર આ પોતે તો ઘસાય જ છે ને રોજ. એટલા કિલોમીટર કાપે છે, એટલી રાતું તમે બદલતા રહ્યો, ગામ અમારે બદલે પણ જીવતર તો ખોવે છે. એનો વ્યક્તિગત આનંદ શું? પરબડામાં તમારા છોકરાઓ આનંદ કરતા હોય ને અમે ગમે ત્યાં પાછા. મતલબ એક થોડુંક એમ એવું હાવ ના માની લે. અમુક તો એમ જ માની લે કે આ મારા દીકરા રૂપિયા હાટું ડોટું દે. રૂપિયા તો ન લે તો એક દી ઘીરે ન રહે. અને ભાવ વગરનું કાંઈ છે જ નહીં. ભાવ વગરનું શું આવે? માણસ ભાવ તો હોવો જોઈએ ને. જેવો જેનો ભાવ. આ લ્યુનાના લાખ રૂપિયા હોત ને તો ઓન બોલાતી હોત. બોલો 3000 માં 4 મળે એટલે કોઈ ધડો નથી કરતું. જો એના લાખ રૂપિયા તો માણસો જ વાતો કરે. કેટલી ચરચ નાની એવી ગાડી બોલો, પડીએ તો લાગે બી નહીં અને પાછું એવરેજ તો એટલી બધી ચરચ પેટ્રોલ ખૂટે જ નહીં. મતલબ મારો કે એનો ભાવ ઓછો છે. બે સાઈડ. પણ મને ભાઈએ જે વાત કરી ન્યાય પ્રોગ્રામ સારું લાગે. અને કોઈને બોલવું તો માયક આપ્યો. તમે હાવ આમાં મનમાં મૂંઝાતા નહીં કાંઈ. હા નાન્યા કહટાવે ને કરતા કહેજો માયક આપશો. કારણ કે આ તો દડી પડી મેદાનમાં ખેલન સો લે જાય બાપા. પણ ભાવ વગરનું કાંઈ નહીં આવે. હા, અને બિહારીભાઈ હમણાં બહુ સારું ગાયું ને, સે શક્તિ કેરો સાથ. આ દેશ શક્તિનો દેશ. સાંભળજો, જેનામાં જેટલી શક્તિ. પોતે શું કરવા માંગે છે? આ યુવાન ભાઈઓ બહેનો બધા બેઠા છો ને કહેવાય ગયો મને, આ સૂર્ય ઉગે છે ને હાથમે છે ને ત્યાં સુધી એકલો અગ્નિ જ વરસે. લખી લેજો જ્યાં લખવું હોય.
સૂર્ય ઉગે છે અને આથમે છે ત્યાં સુધી એકલો અગ્નિ જ વરસે છે, પણ કોઈનું કપડું દાઝતું નથી. પણ એક સૂક્ષ્મદર્શક લેન્સ અથવા બિલોરી કાચ તમે લઈ લ્યો અને ખાલી 2.5 બાય 2.5 ઇંચના તમામ કિરણોને કેન્દ્રિત કરીને આમ ટીલડી પાડો એટલે અહીંયા આગ પેદા થઈ જાય. એટલા કિરણો એક થાય તો આગ થઈ જાય, તો 5 ફૂટના કરે તો શું થાય? માણસ પ્રગતિ કરી શકે, પણ એની બુદ્ધિને કેન્દ્રિત કરીને એનો ધ્યેય છે એના ઉપર લગાડી દે, જો સફળ ન થાય સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં. પણ એ આડોઅવળો બુદ્ધિને વિખરાવે છે એટલે એની સફળતા ઉપર પહોંચી નથી શકતો. કારણ કે ત્યાં સુધી તો પહોંચવું કે નહીં. જો ભાઈ તાળું 2 રીતે ખુલે, કવાડાથી ખુલે ને કૂચીથી ખુલે, પણ કવાડાથી ખોલેલું પાછું કામ ન આવે, કુશીથી ખોલેલું કામ આવે. સમજાય શું કહેવા માંગુ? કવાડાથી ખોલવાના ધંધા બંધ કરો, તો જેથી કરીને બીજે પાછા હાલો. કુચીથી ખુલશો તો કોઈ એવો સદગુરુ તમારી કૂચી લઈને બેઠો હશે જ્યાં તાળું અરે સાંભળો, કોઈ એવું તાળું જ દુનિયાનું નથી બન્યું કે જેની ચાવી ન હોય, જેની કૂચી ન હોય. આડીવળી મુકાઈ ગઈ હોય. નિરાત રાખો. એમાં દુનિયામાં કોઈ એવો પ્રશ્ન કે કોઈ વિકલ્પ એવો છે જ નહીં કે સાહેબ એનો જવાબ ન હોય. આ તો ખોટા મુંજાઈ છે, અમુક આપઘાતો કરી નાખે છે. એને કયો ધૈર્ય રાખો, ત્યાં કૂચી પડી છે, ક્યાંક એનો જવાબ પીડ્યો છે. કોઈ આ દુનિયાનો એવો પ્રશ્ન છે જ નહીં કે એ જવાબ વગરનો પીડ્યો હોય, પણ કોકની રાહે બેહવું પડે. એટલે મને અમુક મુદ્દા મને એટલે ગમે છે. આ દેશ શક્તિનો દેશ, જેમાં જેટલી શક્તિ. ભગવાન શિવને આપણે હમણાં યાદ કર્યા, કારણ કે બાજુમાં શક્તિ બેઠી છે. શક્તિ કેરો સાથ, એ વાંઢાનું પાંચું ન આવે સાહેબ. શક્તિ તો જોવે. બરાબર, બાજપાજી નથી પીણ્યા, પણ એની પાસે ક્યાંક શક્તિ તો છે. એ કુંવારા નથી, એને કઈક શક્તિ તો વરી છે. પરણીએ એટલે થોડોક પ્રશ્ન થાય. હા, પરણ્યા એટલે પ્રોબ્લેમ તો થોડોક રહેવાનો ભાઈ. હાવ બે પાલટીને કઈ ભાઈઓ સુખી છે ને બહેનો દુખી છે, ને બહેનો દુખી છે ને ભાઈઓ સુખી છે, એવું કઈ છે નહીં. બેયને નકુસા માંગળ્યું છે. ઓલાને એમ કે અમી ફાવી ગયા, ને ઓલાને એમ કે અમી ફાવી ગયા, અને બે ફરિયાદો કરે ત્યારે બે એમ કે છે કે અમે દુખી છીએ, ને ઓલા કે અમે દુખી છીએ. હવે તમારે ફાવવું છે કે દુખી થવું છે, બે પ્રશ્નો તમારી પાસે છે. આપણે ને આપણે ઉભા કરીએ. એકાબીજીને અનુકૂળ થઈને રહેવું, આ નામ દાંપત્ય જીવન. પૂજ્ય મોરારી બાપુ ઘણી વાર કહે કે આપણે કોઈ પણ ના ઘરે ઉતર્યા હોય તો એક જ 10 મિનિટની અંદર ખબર આપણને પડી જાય આપણા રૂમની કે કઈ સાપથી પંખો ચાલુ થાય છે ને કઈ સાપથી લાઈટ ચાલુ થાય. તો બે માણસ આખી જિંદગી કાઢી નાખે, એમાં આપણને સાપુ જ ન દેખાણી કઈ સાપથી આને ઉપડે છે ને કઈ સાપથી ઢીલા પડે છે. બસ સાપુ ગોતી લ્યો એટલે લેર જ છે ભાઈ. આપણે સાપુ નથી ગોતતા ને ડાયરેક્ટ ઉલ્ડરમાં આંગળીઓ નાખીએ છીએ, એમાં તીખારા થાય છે. બાકી દેશ શક્તિનો મૂળ, મારે થોડુંક 5-10 મિનિટ જે વાત કરવી છે, આ દેશ શક્તિનો દેશ. આ ભારત વર્ષ શક્તિનો ઉપાસક છે. અને જેની પાસે જે પ્રકારની શક્તિ છે, કોઈની પાસે ભક્તિની શક્તિ પડી છે, કોઈની પાસે પોતાની માતૃત્વની શક્તિ પડી છે, કોઈને સદગુરુની કૃપાની શક્તિ પડી છે, કોઈના ઈષ્ટદેવની શક્તિ પડી છે. એક જગ્યાએ મેં કીધું ભાઈ અત્યારે સંતો એમ કહે છે કે તમારે શક્તિ પ્રાપ્ત કરવી તો નામ સ્મરણ કરો. તો એ ભાઈ મને કહે તો કોનું નામ લેવું? મેં તમને જેની ઉપર શ્રદ્ધા હોય એની. મને કે આપણે કોઈ ઉપર શ્રદ્ધા ન હોય તો તારા બાપુજીનું નામ લે, એની ઉપર તો તારે શ્રદ્ધા રાખવી જ પડે. કારણ કે તને એને ખંભે બેહાડીને મેળા કરાવ્યા. આને કાગલો કહેવાય, આને ચકલી કહેવાય, આને મતોલો કહેવાય. બતા આ બધા જે તારી હાટુ તારા બાપે જે તોતળા ઉપાડા લીધા હતા, ક્યારેક આવું યાદ કરી લેવો. અને આ બધું ખોયું છે ત્યારે ઘોડિયું મળ્યું છે, અને ઘોડિયાના ખોયામાં ઈ ખોયું છે ત્યારે માનો ખોળો મળ્યો છે. અને ઈ માનો ખોળો તમે ખોયો છે ને ત્યારે તમને સમાજ મળ્યો છે સાહેબ. પણ ઈ સમાજ તમને ગમે એટલો મોટો મળશે, પણ હવે પાછો ખોળો નહીં મળે.
આ જે વસ્તુ ખોયું એનું સ્મરણ કરો. દુઃખને કોઈ દી જિંદગીમાં વાગોળવું નહીં. આવું જે સુખ ખોયું છે એને યાદ કરો. જોકે આ 21મી સદી છે. કોઈ આ તો ઠીક છે વૃદ્ધાશ્રમ ચાલે છે, હા, પણ એ કઈ રીતે ચાલે છે એ ખબર છે. અમુકને ઘરે નથી ગમતું એટલે પછી ત્યાં વ્યા જાય, કારણ કે કઈક ગ્રુપ તો જોવે ને, અરે બેહવાનું વાતું કરવાનું. એ કઈ ટીકા નથી. અને કોઈ માવતરને હલબલાવીને ઘરે મૂકી આવ્યો હોય વૃદ્ધાશ્રમમાં, એવો દીકરો આ દુનિયામાં છે જ નહીં. બાપુજી એની ફેરે ગયા હોય. આવું થોડુંક બનતું હોય છે એમાં કાંઈ હાવ, કારણ કે ઓલા બે માણા નોકરીઓ કરતા અહીંયા આખો સમય કાઢવો હોય ક્યાં, તો એક બેઠક મળે એને. એક ચોરો છે એ અત્યારનો આધુનિક ચોરો, હા, એવું નામ આપીએ કે આવ્યું છે અમેરિકામાં લી. પણ એવા સંસ્કાર તો કોઈ પાસે અત્યારે છે જ નહીં કે એના માવતરને તરછોડતો હોય. પણ એ જે કઈ શક્તિ છે એટલે માણસ કઈક પ્રગતિના પંથે છે. મારો મૂળ આ દેશ શક્તિનો જ, અને જે પૈણા એ જ પૂંજાણા. આ જો મહાદેવને શું કામ યાદ કરી? બાજુમાં ભવાની બેઠી. ભગવાન રામને શું કામ યાદ કરી? હે, બાજુમાં માં જાનકી બેઠી છે. ભગવાન કૃષ્ણને શું કામ યાદ કરી? બાજુમાં રાધિકા બેઠી છે. કૃષ્ણના જીવનમાં રાધા ન હોત તો કૃષ્ણ આધા હોત. એમ આપણા જીવનમાં એ ન હોત તો વાંઢાને કોણ? મારો દાદો એમ કે આવો, એમ ઘણા વાંઢા આપણને કે આવી ગયો અમારી ઘરે, તારી ઘરે હું તપેલ્યું તો બાબુ મારે. એટલે પરણી એટલે થોડોક પ્રશ્ન રહે. મૂળ વાત એક આવ ઝીણી વાત કહું, તમે કહેતા કહું. બહેનોની બહુ હાજરી છે એટલે આપણે પાછું એ ધ્યાન રાખવું જોઈએ. નહીં તેને એમ થાય કે મારો રોયો અમારી કઈ વાત લાવતો નથી. યોગેશભાઈ, બહેનો ભેગા થાય ને એમાં બધા ને આવી ગયા. ઓલ કોઈ પણ હોય પણ બેન હોવા જોવે. એ બહેનો ભેગા થઈ જાય ને જો આમ હાથ થઈ ગયો પછી જે વાતો ઉપડે એ કાન દીને સાંભળવા જેવી હોય. આ કહેવાય નહીં પણ કહું તમને એક વાત તો એ કરે જ તે. એ કહે છે તમારા ભાઈમાં કઈ જાજી બુદ્ધિ નહીં. હા લે તઈ લે. અને હારી વાત એ હાશી, પુરુષમાં હું તમારી ભેગો છું પણ આપણને બુદ્ધિ નથી. ફાઈનલ. કારણ કે આપણે બુદ્ધિના માણસો જ નથી મારા વાલા, આપણે પ્રેમના માણસો છીએ યાર. બુદ્ધિ હોય તો આ ધંધા કરાય યાર. નહીં, આ બુદ્ધિનો વિષય નથી. માણસ પુરુષ માત્ર પ્રેમમાં દીવાનો છે. પછી હાથમાં માળાનો બેરખો લઈ લે તો અખિલ બ્રહ્માંડના માલિકને ધરતી ઉપર હેઠું આવવું પડે. હાથમાં શમશેર લીધી છે જ્યારે ધર્મ માટે શિવાજી જેવાએ, ત્યારે એક તલવારના ઝાટકે 10 બાટકા બોલાવ્યા છે. અને સાહેબ આ દેશનો વિવેકાનંદ ભગવો પહેરીને અમેરિકા વયો જાય ને સાહેબ તો વિશ્વને ભગવું કરીને વયો આવે છે. કારણ કે પુરુષી પ્રેમાળ છે, પણ એ તમામ શક્તિ આંગણે ભગવતી બેઠી છે એની છે. મૂળ પાયો ન્યા છે. જેના ઘરે એવી જોક માયા જેવી બેઠી હોય તો જ હાથ મહેમાનને લઈ જાય. ભગવાનને એમ કહી દે કે ઉભો રે, બેહી જા ઘડી. બિલખાના જાપામાં સંગાવતી એમ કે શું વાતું કરે, કોને વાંજિયા કે તું? વાંજિયા મેણું 12 વર્ષનો પુરુષ સાંભળી કે આ દેશની જનતા ન સાંભળી શકે. અને મારા ઉદરમાં 5 મહિનાનો ગર્ભ છે ને હવે જો ઊભો થયો અહીંથી, હવે બેઠો થાશમાં બાવા જમા વઈને નહીં દઉં જાવા. અને તેથી હાથમાં કટાર લીધી છે બિલખાના જાબામાં, તેથી બ્રહ્માંડ હલવા મળ્યો છો. અને આમ જ હાથમાં કટાર લીધી, 5 મહિનાનો ગર્ભ છે, નાળ નહીં કાપું, તું જમી લે ત્યાં સુધી જીવતું રાખવાની મારામાં તેવડ છે. ભાઈ બટકુલ લે હાથમાં કોળિયો, તને ભવાની નહીં ભેટી હોય. સાહેબ અખિલ બ્રહ્માંડના માલિકને રક્તપિતિયા માલી ચતુર્ભુજ થાવામાં એમાં ફફડી ગયો તો ક્યારે આનું કાંડું પકડી લઉં, અને કાંડું પકડ્યું હતું. મર્યાદા ભૂલી ગયો છો કે આ બીજી બાયુના બાવડા ન પકડાય. બાવડું પકડી લઈને એટલું કીધું કે એ શેઠાણી, આ કટાર લક્ષ્મીના પેટમાં જાય, તારા પેટમાં નહીં જાય. અને તેથી પરમાત્મા એમ કહેતો હતો કે માગી લે ભારત વર્ષની આર્ય નારી, શું આપું તને? આ તેથી આ દેશની જગદંબા પરમાત્માને કીધું હતું કે તારામાં તેવડ નથી આપવાની, સોટ્યો હું ક્યારનો. માગી લે, શું માગું તારી પાસે? છે તારામાં તેવડ, મેં ભાણું પીરશું એવું કરવાનું.
કઈ ભાણું આવું છેતારામ તેવર, તને ખાતા આવે, તને રાંધતા ન આવડે, રાંધતા દેશની જગદંબાને આવડે. લે મેં થાળી તૈયાર કરી દે થાળી તૈયાર. દેવી મને માફ કરો. અને એટલે કહું છું માગી લ્યો, માગી એટલે કે આવી પરિસ્થિતિ અમે આ પળ જે કાઢી તો અમારો આત્મા જાણે. તું ક્યાં જાણ્યો છો અમે આ ભાણું કેમ તૈયાર કર્યું? બસ ભાગ્ય એટલું કે આવી પરિસ્થિતિ બીજા માટે કરતો નહીં. આ દેશની શક્તિ જ કરી શકે, બીજા કોઈની તાકાત નથી. શું આ દેશના ઇતિહાસો એટલે ગાવું પડે છે આ દેશના કવિઓને ચારણોને છે શક્તિ કેરો સાથ જટા પર ગંગ વહે દિન રાત ડાક ડમરૂના ડમડમાટ. આવી ભવાનીઓ બેઠી છે ઓરડા ઓઢી અને સાહેબ જ્યાં સૂર્યને પ્રવેશ નથી જવાનો એવા ઓરડામાં દેશની જગદંબાઓએ કોઈ દી સાહેબ બહાર નથી નીકળ્યું. અને એને ખોરડે ભગવાન થયો ને મહેમાન, એ પછીના ભગવાને નેમ લીધા કે કોઈ દી આવી પરીક્ષા કરવાના અખતરા ન કરવા. મારી માવુને ગૌરવ લેવું જોઈએ. અરે આ દેશની હિરોઈન નક્કી કરે તમારા ઘરમાં કયો હાબુ વાપરવો હોય. ઈ એમ કે તમારા છોકરાને તમે કેવા સાબુથી નવરા. અરે હાલ આમ હાલ શિબલી. આ દેશની માફ કરે, હું એની ટીકા નથી કરતો, પણ એ હિરોઈન નક્કી કરે તમારા મોઢા ઉપર તમારે હું સોંપડવું. તમારા ઘરની અંદર તમે રામાયણ, ગીતા અને ભાગવત રાખી ગયો સાહેબ, તમારા મોઢામાં ખીલ નો ખોટો થાય સાહેબ. કારણ કે એમાં એક એક સોપા, એક એક શ્લોક. અરે છોડો, હનુમાનજીની આગળની 2 જ પંક્તિ રોજ વાગોળો. શ્રી ગુરુ ચરણ સરોજ રજ, મને મારા સદગુરુના ચરણની રજ દે, નિજ મન મુકુર સુધાર, મારું મોઢું હારું કર. એનાથી જે મોટા રૂડા થાય એ રૂડા બીજેથી નહીં થાય. એટલે આ દેશ, મારો કહેવાનો મતલબ કે ઈ નક્કી કરે એવા તમારે પાનેતર લેવાના. ફેર એન્ડ લવલી થી ધોળું થવાતું કોઈ જાઉં ટીકા નથી કરતો ભાઈ, માફ કરે. એનાથી કોઈ પણ મોઢેથી ચોપડવાથી ધોળું થવાતું જ નથી. અને તમને એવું લાગતું હોય તો 1 મહિનો ભેંસ ને સોપડો ને એમાં જો ફેરફાર થાય તમે તાર લગાડજો. અમારા બાપુજી જુ થાય નહીં. આ દેશનો સંત નક્કી કરે, આ દેશનું શાસ્ત્ર નક્કી કરે, અને આ દેશની કુળદેવી નક્કી કરે તારે ક્યાં કેડે હાલવાની જરૂર છે ભલામણ. એટલે આ શક્તિ માટે. એટલે બાકી લગ્ન થાય એટલે થોડોક પ્રશ્ન રહે, એ તો રહેશે જ. એક જણો આમ પત્રિકા વાંચતો હતો કાલે, લે બિહારી વાય ને લે ગુજરાત વાય માયાભાઈ આહિર ને લે ડાયરો લાગે હોય ઘરે બપોરે બેઠો બેઠો વાંચે ને ઘરવાળીએ ફટ દઈને લઈ લીધું. ડાયરામ નથી જવાનું. હા, અને ઓલો ઢીલો પડી ગયો, જવાનું ક્યાં કહું વાંચું સૌ. પણ આને ગમે એમ કરી પ્રોગ્રામમાં આવવું જ હતું. બેનને આવું હતું પણ તબિયત ખરાબ એટલે આવ્યા વગર એને અવાય એમ નહોતું. એટલે પછી કાંઈક જે કાંઈ રીતે સમાધાન થયું ને નક્કી કર્યું. જો 11:30 ની માથે 5 મિનિટ ગઈ એટલે વેણું મારું અને ટકો તમારો. દાદા એને કીધું ગાંડી આમ થાય 10 વાગ્યા તો પ્રોગ્રામ પૂરો થઈ જાય. એને ખબર છે 10 વાગ્યા મેળ કરી રહ્યા આપડા સૌરાષ્ટ્રનો પ્રોગ્રામ. એની વાત નથી કરતો. આ ઘડીક રાઉન્ડ ખોટું આખ્યા થવું બધા આપણે આઈના જ સહી બધા. અને આપણે અહીંયા ફૂલ નાઈટ હાલે એટલે એટલે ગામ એટલે ફેરવું છું. બાકી તો આપણે ન્યાના જ છે બધા, આઈના ન્યાના છે, બધું એક જ છે. અને પ્રોગ્રામ એવો જામ્યો 1:30 વાગ્યો. 1:30 વાગ્યે બિહારીભાઈ નો રાઉન્ડ પૂરો થયો ને માયો આયર બાકી. ઓલાને હુડી વિશે હોપારી ચૂક. અરે રે 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 1:30 વાગ્યો અને ઓલે પણ 11:30. એ 11:30 આમ વીજળી ખોડે હળાળા મારે. એની ઘરવાળી જ દેખાય, જમકુ જ દેખાય. આભમાં ઝીણી જબુ કે જમકુ રે. અને પછી તો અરવિંદભાઈ માણા ભાગ્યો, પણ શિવનો ઉપાસક હો પાછો.
ભગવાન ભોળિયાનાથનો ભગત અને ઉભે રસ્તે ચડ્યો ને, હે મહાદેવ આવો બચાવો, ઉમાપતિ આવો બચાવો, નમામિ સમિશાન નિર્વાણ રૂપમ. જે કઈ આવડતું હતું યાતે રુદ્ર શિવાન તનુર કોરાન, ઓમ ત્રંબકમ જમ સુગંધિ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. તાવ છે, નમઃ શિવાય. મળ્યો ભાઈ ભગવાન શિવને. ભગવાન પ્રોગ્રામમાં જતા. અરે મારો બાપ કોઈના કોઈ રૂપે હાજર ન હોય તો તમને એમ લાગે એટલી બુદ્ધિ એકારે બેહે. બેઠો હોય, ક્યાંક બેઠો હોય. એટલે ભગવાન શિવ સીધા પ્રગટ થયા, કારણ કે પોતે હાવ ભોળોનાથ ને. તરત કીધું માઇક બેટા માઇક માઇક માઇક, મારો દીકરો આમ જાઓ, મારે પાછું ડાયરામ જવું છે, બિહારી ભાઈને સાંભળ્યા ને મારો આયર બાકી છે. એ કે ભગવાન મારે એની બાકી છે, પણ कि बेटा क्या हुआ? कि काय हुआ नहीं, होने वाला है. कि પણ બેટા તું માગ, હું શિવ તારી ઉપર પ્રસન્ન છું, માગી લે. મારી જેવો કોઈ ઓઢરદાની નથી, મારી જેવો કોઈ દાતાર નથી. સપટી ભભૂત ને ખજાના કુબેર કા. સાંભળી લે બેટા, મેં રાવણ ને લંકા આપેલી છે. એ કે લંકા નથી જોતી, થાહે તે ગિર્યા. એ તો પ્રોગ્રામ ગોઠવાઈ જ ગયેલો છે. કે પણ તો મને શું કામ બોલાયો? બીજું કાંઈ નથી જોતું પ્રભુ. ન માગુ સોના ચાંદી, ન માગુ હીરા મોતી. કે તો પણ બેટા શું જોવે ઈ તો તું મને કે, મને શું કામ બોલાયો? મારા ઘર સુધી હારે હાલો. પ્રશ્ન ક્યાં અટકે છે? પ્રશ્ન એટલો ડોરવેલ દબાવવું, દરવાજો ખોલે એટલે આડા ઉભા રહ્યો, પેલો કાજી લ્યો. કારણ કે તમારે મોટી જટા એટલે તળિયું નહીં આવે ને, અમારે હાવ ટાયલું પડીને તડાકા બોલ છે. પણ મહાદેવ કે બેટા પ્રશ્ન હું છે? પ્રશ્ન એટલો, હું 11:30 નું કીટ પ્રોગ્રામ માં આવ્યો છો. 11:30 નું કઈ આવ્યો છો? કેટલા વાગ્યા? 1:30. ભોળાનાથ એની મર થઈ ગયા, હું એકનું જ કીટ આવ્યો હતો. પરિણામ એટલે પ્રશ્ન થવાનો છે.